જય જિનેન્દ્ર. વ્રત એના માટે we had gone through last few weeks and વ્રતનું બધું સમજ્યા, વ્રત કોને કહેવાય. સો આપણે આયંબિલનું જ્યારે લેક્ચરમાં મેં જ્યારે કીધું હતું તો પહેલાં 9 પદની વાત હતી. એમાં 2 પદ, the original 2 are what we need to achieve ourselves to become Arihant and Siddh. We have a capacity, આપણામાં capacity છે અને we have to reach there. Then the other 3 are the steps which are required to reach the first 2, which are called Acharya, Upadhyaya and Sadhu. We are આપણે part of that circle છીએ, but in a very small way because આપણે હજી શ્રાવક છીએ. We have not yet reached to sadhu level. So we are still, it's like sadhu is going in an aeroplane while we are going by feet. It's that much difference is towards moving upward. But Shravak are also part of moving up, and that is where we are. આપણે લોકો અત્યારના શ્રાવક અને એ શ્રાવક છીએ એ પણ આગળ વધી રહ્યા છે અને એને વધારે થોડું ફાસ્ટ વધારવા માટે પણ આપણા લોકોને અમુક ક્રિયાઓ કરવી પડે છે. શ્રાવક આર ઇમ્પોર્ટન્ટ, એટલા ઇમ્પોર્ટન્ટ છે જસ્ટ ટુ કહેવું કે આવતા નેક્સ્ટ 24 ભગવાન જે થવાના છે, વેર ધ ફર્સ્ટ વન એ શ્રેણિક રાજા, એ ટોટલ 24 ભગવાનમાં લગભગ 11 કે 12 અપ્રોક્સિમેટલી શ્રાવકો હતા ભગવાન મહાવીરના ટાઈમમાં કે જે લોકો તીર્થંકર બનવાના છે. એટલે શ્રાવક પડવું એ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. ઓફકોર્સ સાધુ ઇઝ મચ હાયર, બટ જો આપણે સાધુ નથી બની શકતા આપણા કર્મના હિસાબે તો શ્રાવક બનવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો શ્રાવક બનવા માટે જે આયંબિલમાં જે પાછલા 4 સ્ટેપ્સ બતાડેલા એ સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વિચ આર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ જ એક રસ્તો છે કે જેનાથી શ્રાવક આગળ વધી શકે છે. આપણે લોકો લાઈક સાધુ ફૂલ ટાઈમ જ્ઞાનમાં નથી બેસી શકતા, ચારિત્ર નથી પાળી શકતા, તપ પણ ફૂલ ટાઈમ નથી કરી શકતા. એન્ડ આપણી પાસે એક જ ચીજ ફૂલ ટાઈમ કરવાનું રહે છે જેમ સાધુ ઇઝ આપણું ફેથ, આપણું સમ્યક દર્શન, સમકિત ગમે તે કરીએ એ સેમ હોવું જોઈએ. જો સમ્યક દર્શન ઢીલું પડ્યું તો બધા સ્ટેપ્સ ઢીલા પડ્યા. એટલે આ 4 સ્ટેપમાં સમ્યક દર્શનને છોડી દો, એના પછીના બાકીના જ્ઞાન, ચારિત્ર અને તપમાં આપણે જેટલું મેક્સિમમ થાય એ કરવાનું છે. એટલે આ જે વ્રતોની વાત આવે છે એ વ્રતો ઇઝ વોટ, તો જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ બધાને ડિસિપ્લિનમાં રાખવાની એક સિસ્ટમ, ટુ કીપ એવરીથિંગ ઇન ડિસિપ્લિન, ઇન અ પ્રોપર મેનર, એક રીતે રાખવાનું કે જેમાં ભગવાને બતાડેલો રસ્તો ઉપર જ આપણે ટકી શકીએ. જેમ આપણે તમે સમજો કે ગાડી ચલાવો તો વચ્ચે પેલી વ્હાઇટ લાઇન આવે છે, સો યુ આર ઓન અ સ્ટ્રેટ પાથ, તમે આમથી આમ થાવ નહીં. તો એ જે બંને સફેદ લાઈનો આવે છે રસ્તા ઉપર, એ વ્રતો છે કે વ્રતની અંદર રહેવાનું છે. અને એ સફેદ લાઈન એટલી સોલિડ કલર કરે છે કે આપણને ઇવન ઇવનિંગમાં પણ દેખાય. ટુ મેક શ્યોર કે આપણે વ્રતની બહાર જઈએ નહીં એના માટે પચકાણ લેવાના હોય છે કે વ્રતને યાદ કરાવે કે યુ આર વિધિન દેટ બાઉન્ડ્રી.
તમે એટલા બાઉન્ડ્રીમાં જ છો. તમે ગમે તે કરો. ઘણા જણના ડિસ્કશન આર્ગ્યુમેન્ટ છે કે હું આ કરતી જ નથી, હું કંદમૂળ ખાતી જ નથી, હું કંઈ પણ બહાર જતી જ નથી. યસ, બટ એના રીઝન અલગ હોઈ શકે. સમજો કે હું બટાટા ખાતો નથી, એના ફ્યુ રીઝન હોઈ શકે. એક કે મને કાર્બ્સ ખાવા નથી, એક કે મને ભાવતા નથી, અને એક જે વ્રતના હિસાબે કે અનંતા જીવોને મારાથી મારવા નથી. સો એ જે પોઈન્ટ છે દેટ વ્રતીને કોન્સ્ટન્ટલી યાદ કરાવે છે કે તમે કંદમૂળ છોડ્યું છે નોટ બિકોઝ તમારે વેટ રિડ્યુસ કરવું છે, બટ તમારે અનંતા જીવોને મારવા નથી તમારા કારણના હિસાબે. સો વ્રત લેવા ઇઝ કાઇન્ડ ઓફ રિમેમ્બર, તમને એક મેમરીમાં કોન્સ્ટન્ટલી રાખે કે મારે આ બધું નથી કરવાનું. એના માટે એવરી યર, અને શ્રાવકો આગળ ધીમે ધીમે વધે તો સર્ટન ચીજ આખી લાઈફ ટાઈમ માટે લે છે. એટલે આ લેવાનું, વ્રત લેવાનું, પચકાણ લેવાના એટલે ઇમ્પોર્ટન્ટ છે. બીજું ઇમ્પોર્ટન્ટ, પચકાણ વગર તમે સેમ કરતા હો બધું, પણ પચકાણ લીધા હોય, લેટ્સ સે કે તમે 1 વર્ષના લીધા, કોઈ આખી લાઈફના આગળ જઈને લીધા, તો કાલ ઉઠીને આપણું ગમે ત્યારે આયુષ્ય પૂરું થાય, દેન યુ હેવ પાસ્ડ ઓન લાઈક અ વ્રતી. સો 100% શ્રાવક તરીકે તમે પાસ થયા છો. ભલે તમે વ્રત આજે લીધું ને કાલે થઈ ગયું પાસ આપણે, તો એક દિવસમાં થયા, પણ તમારું લાઈફ ટાઈમ સુધીના વ્રત ગણાય છે, કારણ કે તમે પચકાણ લઈ લીધેલા. સો એ તમારો ભાવ એમાં એડ થયો કે મારે હવે લાઈફ ટાઈમ આ નથી કરવું. વી ડોન્ટ નો કે આપણી લાઈફ કેટલી લાંબી છે, પણ ભાવ મેં કરી કાઢ્યો કે મારે કરવું નથી, કે મારે 1 વર્ષ નથી કરવું, કે આ 1 વર્ષ આ જ પાળવું છે. પછી વિધિન દેટ યર વોટ એવર હેપન્સ, તમે તો તમારા માટે 1 વર્ષનું ગેઇન કરી કાઢ્યું છે કે તમે વ્રતી બની ગયા છો. એટલે વ્રત લેવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, પચકાણ લેવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે લોકો આ 12 વ્રતને સમજ્યા. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, એ ચારેય સાધનોને સમજેલા. હવે આપણે એ વ્રતનું જે મેં ગઈકાલે એનું જે ડોક્યુમેન્ટ મોકલેલું, જેને ટાઈમ હતો એમને આપણે પ્રિન્ટ કરી જોયું હશે, નહીતર વીલ ગો થ્રુ અને ક્વિકલી 1 by 1, અને એટ ધ એન્ડ પછી આપણે નક્કી કરશું કેવી રીતે કરવું. કોઈને કોઈ પ્રેશર કરવાની જરૂર નથી. જે હમણાં સમજ્યા પછી જે બી લિમિટ લખવી છે, યુ કેન હેવ 1 વીક વોટ એવર એન્ડ ડિસાઇડ કે 1 વીકમાં હું જે લિમિટ લખીશ એ લિમિટથી મેં આ વ્રત લીધા છે. સો દેર ઇઝ નો પ્રેશર, નો કે હમણાં જ લખવાનું છે એવું નથી. પહેલાં ખાલી સમજી લઈએ. સો વી વિલ સ્ટાર્ટ નાઉ. સો ધ ફર્સ્ટ ઇઝ જ્ઞાનની આરાધના. પહેલું, ધર્મનું વાંચન રોજ આટલા મિનિટ કરીશ. ઇફ યુ કેન ડિસાઇડ કે વોટ એવર મિનિટ્સ યુ કેન રીડ, somebody is doing સમાયિક ઓર નોટ, ઓર somebody somewhere કરીને ઇવન 10 મિનિટ, 20 મિનિટ, આ એક અવેરનેસ રાખવા માટે કે કરીશ કે નહીં. દેટ ઇઝ વાય. નાઉ ઇફ યુ કેન જસ્ટ પુટ અ ટિક એન્ડ રાઇટ ડાઉન ધ મિનિટ્સ, તમારે કેટલી મિનિટ કરવી છે, કે હું આટલી કરી શકીશ કે નહીં, યાદ રાખી શકીશ કે નહીં. એના માટે આ પહેલું પોઈન્ટ છે. તમે જો કરો તો તમે યસ કરજો અને બાજુમાં મિનિટ લખજો, અને ન કરી શકો તો ક્રોસ કરજો. પછી 1 વર્ષમાં આટલા દિવસ નવકાર મંત્રની માળા અથવા અનુપૂર્વી ગણીશ. બોથ આર 5 પદને પગે લાગવાની વાત છે, એમના ગુણોને પગે લાગવાની ઇન અ ડિફરન્ટ ફોર્મ. અનુપૂર્વી ઇઝ મોર તમને મેમરીમાં બરાબર ધ્યાન રહે એના માટે બનાવેલી છે, કે જેમાં આગળ પાછળ પદ રાખ્યા છે, એટલે દરેક પદ આપણને મોઢે રહે એટલા માટે છે. તો એમાં તમારે કેટલા દિવસ તમે વર્ષમાં ગણી શકો માળા, કે ભાઈ હું 30 દિવસ ગણીશ, 60 દિવસ ગણીશ, 200 દિવસ ગણીશ, તો એ લખવાનું. અને પછી એક બુકમાં કે એકમાં મેન્ટેન કરવાનું, જે ગણ્યો એટલે એટલા દિવસ લખતા જવાનું, એટલે આપણે લોકો મિસ ન કરીએ. પછી એ જ રીતે
4 લોગસનો કાવસક. લોગસનો કાવસક કરવાનું કારણ આપણું સમ્યક દર્શન વધારે સ્ટ્રોંગ થાય, એનું ઇમ્પોર્ટન્સ એ છે. અને તીર્થંકરોનો આપણા ઉપર ઉપકાર છે, એટલે 4 લોગસનો કાવસક કરવાની એક પ્રથા છે, એક સિસ્ટમ છે. તો એ વર્ષમાં કેટલા તમે કરો એ તો એ નંબર પણ લખી શકો છો. પછી વર્ષમાં ભક્તામર સ્તોત્ર, રત્નાકર 25, ઉવત્સઘરમ, પુચ્ચીસુણમ, આમાંથી કોઈ પણ એક બોલવાનું છે. જેટલું પણ બોલી શકાય, પણ કોઈ પણ એક મિનિમમ બોલવાનું. એવા જો તમારે નક્કી કરવું હોય તો વર્ષમાં કેટલા દિવસ તમે કરશો. સો અગેન રિપીટેશન, સ્વાધ્યાય એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણે જૈન ધર્મમાં. કારણ કે યાદ જે કોન્સ્ટન્ટ કરીએ એના ઉપર જ આપણી મેમરીમાં એ રહેતું જાય છે. તમે જુઓ તો તમે જે ચીજ મોડે કરેલી હોય અને 6 મહિના તમે વાંચો નહીં તો એ ભૂલાઈ જાય છે. એટલે સ્વાધ્યાયને રિપીટ કરવું, પર્યટણા મીન્સ એક સ્વાધ્યાયનો પ્રકાર છે. યુ હેવ ટુ કીપ ઓન રિપીટિંગ, એના માટે છે. તો આમાં તમે આ જે ભક્તામર જેણે મોડું કર્યું હોય, રત્નાકર 25, પુચ્ચીસુણમ, ઉવત્સઘરમ, આમાંથી કોઈ પણ એક, ઇટ ડઝન્ટ મેટર, કોઈ પણ એક તમે એમ નક્કી કરી શકો કે હું આમાંથી કોઈ પણ એક ગણીશ 100 દિવસ માટે, 200 દિવસ માટે કે 30 દિવસ, વોટ એવર યુ ડિસાઇડ. પછી કોઈને જ્ઞાન મેળવવામાં અંતરાય નહીં પાડું. કોઈ જ્ઞાન લેતું હોય એમાં બધું જ આવી જાય. સમાયિકમાં બેસતા હોય, જ્ઞાન લેતું હોય ને કે ચલ બહાર ચલ, આમ છે તેમ, કે હવે મૂકને, હવે આજે નહીં કરે તો ચાલશે, એ અંતરાય કહેવાય. તો કોઈને જ્ઞાન પોતે ન લઈ શકતા હોય એ વખતે વી કેન અન્ડરસ્ટેન્ડ કે કોઈ કમ્પલ્સન હોય, કોઈ કારણ હોય. પણ કોઈ લેતું હોય તો આપણે પેશન્સ લે, ભાઈ તું તારું કરી લે પછી મને કહેજે ફ્રી હોય તો. સો દેટ ઇઝ હાઉ કે તમે કોઈને જ્ઞાન લેવામાં અંતરાય નહીં પાડવાની. જો એ તમે પાળી શકતા હો તો તમારે ટીક કરવાનું કે હા હું પાળીશ. પછી પોતાના જ્ઞાનના સાધનોને બરાબર સાચવીને રાખીશ. વોટ ડઝ ઇટ મીન? આપણે જે બધું બુક્સ છે, મેઇન તો આપણે જે ટેક્સ્ટ છે, આપણે જે વાંચવાની બધી આઇટમો છે, પછી જે આપણા કટાસણું હોય, ગુચ્છો હોય, મૂપત્તી હોય, એ બધું એનું કપડું જે આપણે ઓળીને બેસતા હોઈએ, એ બધાને હું ધ્યાનથી બરાબર રાખીશ. એ કઈ રીતે કે એમાં કોઈ જીવ આવે નહીં એનું બરાબર ચેક કરીશ. વાપરતા પહેલાં ને વાપરતા પછી બરાબર ક્લીન કરીને મૂકીશ, એટલે કોઈ જીવ ફસાય નહીં. એટલે જ્યારે બી આપણે કાઢીએ સમાયિક કરવા ત્યારે સૌથી પહેલાં જગાને ક્લીન કરો, એ પણ એક સાધન છે, કારણ કે યુ આર સિટિંગ ઓન ઇટ. ધેન ગુચ્છોને બધું પણ જોવાનું આવે, મૂપત્તી જોવાની, કટાસનું જોવાનું, અને મેઇન તો બુક્સ બધી. બુક્સને ગમે તેમ મુકાઈ નહીં, વાપરેલી હોય અગેન જ્યાં છે ત્યાં મૂકી દેવાની. એના ઉપર પગ, એટલે જે ટેબલ પર બુક્સ પડી હોય એ ટેબલ પર પગ ન મુકાય. એવી રીતે તમારે એનું ધ્યાન રાખવું પડે, રિસ્પેક્ટ રાખવું પડે. તો એ રીતે સાધનને બરાબર વાપરીશ. જો આપણે અવેરનેસથી, આમાં દરેકમાં કોઈક વખત ભૂલ થઈ જાય તો એનો આકાર સમજવાનો. આકાર મીન્સ એક્સેપ્શન, ઇટ્સ ઓકે, ભૂલથી થઈ ગયું હોય તો. પણ જો યાદ આવે તરત તો પાછું બરાબર મૂકી દેવાનું. એટલે કોઈમાં પણ પ્રેશર કરવાની જરૂર નથી. જેમ જેમ આગળ વધશું, 1 વર્ષ, 2 વર્ષ, 3 પ્રેક્ટિસ થાય પછી વધારે સ્ટ્રિક્ટ કરશું. આ જે બધા પોઈન્ટ્સ છે એ ઘણા બધી શ્રાવકના વ્રતની બુક્સમાં ઘણું ડિટેલ ને ઘણું સ્ટ્રિક્ટમાં લખ્યું છે. મેં બધામાંથી કાઢી અને જે સિમ્પલ છે ફોર્મ એ કર્યું છે. કારણ કે આપણે લોકો પહેલી વારમાં what happens is, if it is too strict, people tend not to follow it. કારણ કે ડરી જાય કે આ નથી કરવું, તે નથી કરવું કરીને ડરી જાય. એટલે વધારે ઇઝી કર્યું છે, જસ્ટ ફર્સ્ટ યર માટે, આપણે જોવા માટે. પછી આગળ જે બી છે એડ કરી શકશું. પણ રાઇટ નાઉ આટલું ઇઝી કર્યું છે કે તમારે આનું રિસ્પેક્ટ રાખવાનું. અને એ દરેક ચીજમાં ભૂલ થઈ જાય તો એનો આગાર મીન્સ તમારે વાંધો નથી, ઇટ્સ ઓકે. પછી જ્ઞાની પ્રત્યે બહુમાન રાખીશ. કોઈ પણ જ્ઞાન આપતું હોય, આપણે સાધુ હોય, સાધ્વી હોય, કોઈ પણ શ્રાવક હોય તો એના તરફ હું રિસ્પેક્ટફુલ રહીશ. કે એમ નહીં કે આ તો ઠીક છે, બોલ કરે છે, હવે એને તો કંઈ છે નહીં, ધર્મનું જ બોલવાનું એને ટેવ છે, એવી રીતે નહીં. યુ હેવ ટુ કીપ રિસ્પેક્ટ. વેધર યુ આર ઇન્ટરેસ્ટેડ, તમને ઇન્ટરેસ્ટ છે કે નહીં વાંચવાનો કે સાંભળવાનો, એ એક ચીજ છે. ઓકે, ઇન્ટરેસ્ટ ન હોય તો નહીં, પણ એટલીસ્ટ રિસ્પેક્ટ રાખો.
તો આ જ્ઞાનના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. નહીંતર આપણા જ્ઞાનાવરણીય કર્મ છે ને એ વધતા જ જશે, તો આપણને જ્ઞાન ઓછું ચડશે. આ જ્ઞાનની આરાધના શેના માટે છે કે આપણા જ્ઞાનના કર્મ, જ્ઞાનાવરણી કર્મનો એ ધીમે ધીમે ઓછા થતા જાય, એના માટે જ્ઞાનની આરાધના કરવાની છે. એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી છેલ્લું કે એટલે જ્ઞાનની આરાધનામાં કે વર્ષમાં આટલા દિવસ હું સાધુ સાધ્વી અને ન હોય તો સિમંદર સ્વામી ભગવાનને 3 વાર તિક્કુથોના પાઠથી વંદન કરીશ. હવે તમે એકચ્યુઅલ ફોર્મ ઉપર ઊભા રહીને આમ કરીને નીચે અને ઉપર ન થઈ શકતા તો બેઠા બેઠા બી ખુરશી ઉપર કરી શકો છો, કારણ કે આપણે બોડીનું જો એ પ્રોબ્લેમ હોય તો પણ એ કરી શકો કે નહીં. તિક્કુથોના પાઠથી 3 વાર સિમંદર સ્વામી ભગવાનને એવા કેટલા દિવસ કરી શકો તો એ દિવસ યુ હેવ ટુ રાઇટ કે સો મેની ડેઝ આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ. સો ધીસ ઇઝ સિમ્પલ ફોર્મ ઓફ જ્ઞાનની આરાધના. નાવ દર્શનની આરાધના. દર્શનની આરાધના મીન્સ સમ્યક દર્શનને હાઈએસ્ટ કેવી રીતે ટકાવ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો દર્શન નહીં હોય તો બાકીની બધી આરાધના ઇઝ જસ્ટ ઓન પેપર. દર્શન જ મેઇનને પકડી રાખવાનું છે, સમ્યક દર્શન સંકેત. સો એમાં શું લખ્યું છે? પહેલું જ કે મારા દેવ હરિયન ભગવાન, મારા ગુરુ પંચ મહાવ્રત ધારી જ ખાલી, બીજા કોઈને ગુરુ નહીં માનવાના. જે લોકોએ ભગવાને બતાડેલા રસ્તા ઉપર દીક્ષા લઈને ચાલે છે, 5 મહાવ્રત પાળે છે, એ મારા ગુરુ. અને જૈન કેવલી પ્રરૂપિત ધર્મ, કેવળી ભગવાને જે ધર્મ બતાડ્યો છે એ ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ મારો નથી. કોઈ નવા રસ્તા તમને બતાડે અને પછી ફીલ ગુડ કરાવે એ મારો ધર્મ નથી. કેવલી પ્રરૂપિત એટલે કેવલીએ જે કીધું છે એ એમના જ્ઞાનમાં જે જોયું છે એ તમને કીધું, આપણને કીધું, એટલે કેવલી પ્રરૂપિત કહેવાય શબ્દ. મીન્સ ધે આર સેઇંગ વાઇલ અધર પીપલ, જે લોકો તમને જુદી લાઇનમાં લઈ જાય, ઇઝ ધેર ઓન મેકિંગ. એન્ડ ઓન મેકિંગમાં જાઓ તો ધીમે ધીમે તમારું સમ્યક દર્શન ઘટતું જાય, કાણા પડતા જાય. એમાં એક મોટું સમજો કે એમ સમજો કે તમારી પાસે એક મોટું કપડું છે, એમાં ધીમે ધીમે નાના કાણા પડતા જાય, છેલ્લે શું થાય? કપડું ફાટી જાય. એવી જ રીતે તમે જો આડી આવડી લાઇનમાં જશો, કેવલી પ્રરૂપિત આગમમાં જે બતાડ્યું છે એના વગરની લાઇનમાં જશો તો ધીમે ધીમે તમે ફેથ ખોલતા જશો અને પછી 3 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં ખબર નહીં પડે કે તમે ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા. એકદમ જ આડી લાઇનમાં જતા રહેશો. એટલે કેવલી પ્રરૂપિત ધર્મ સિવાય મારા માટે કોઈ બીજો ધર્મ નથી. એ ખાસ મગજમાં રાખવું. પછી બીજું, ખોટા દેવગુરુ ધર્મમાં માનીશ નહીં. એટલે એ સેમ જ આવ્યું કે હું સાચાને જ માનીશ ને ખોટાને નહીં માનું. પછી મંત્ર, તંત્ર, દોરી, ધાગામાં હું માનીશ નહીં. આઈ વિલ નોટ બિલીવ ઇન ઓલ ધીસ થિંગ્સ. વેન અવર માઇન્ડ બિકમ્સ વીક, બિકોઝ ઘરમાં કંઈ ફેમિલીમાં ઇસ્યુ આવ્યો હોય, માંદું કોઈ પડ્યું હોય, સો વી ટેન્ડ ટુ ફાઇન્ડ ક્વિકર વે કે હું કેવી રીતે સરખું થઈ જાય બધું. કોઈ માંદું પડ્યું હોય ને કોઈ આપે આ રક્ષા પોટલી બાંધી લો, આ મંત્ર, આ ધાગા બાંધી દો, ધેન આપણનો એનો પ્રોબ્લેમ ક્યાં છે? આપણું ફેથ, જે ભગવાને કીધું છે કે કર્મની થિયરી ઉપર ફેથ છે, એ જતું રહે છે. એન્ડ ધેન વી મૂવ અવે. નાઉ ડુ યુ બિલીવ ટુડે વાઇલ સિટિંગ હિયર કે કોઈ મંત્ર કે ધાગા બોલવાથી આપણે બધું સરખું થઈ જશે? ઇટ્સ નોટ પોસિબલ. ઇટ્સ ઓનલી તમારો શુભ કર્મનો ઉદય થાય તો જ સારું થશે, અને ઉદય નહીં થાય તો સારું નહીં થાય. બટ ઇટ્સ ઇન યોર શુભ ઉદય કે અશુભ ઉદય, નોટ બીજા કોઈનો. એટલે એ પકડી રાખવું હોય તો આવા મંત્ર, તંત્ર, ધાગા કંઈ જ નહીં. એ વખતે જો કંઈ પણ ઇસ્યુ હોય, આપણને કંઈ પણ સાંત્વન જોઈતું હોય તો નવકાર મંત્ર ગણવાના. બસ નવકાર મંત્ર ગણવાનું, એમાં કોઈ બીજો પ્રોબ્લેમ નથી. પછી જે થવાનું એ થાય, કારણ કે એમે તમારા હાથમાં નથી. એ તમારે બાંધેલા કર્મનું તમને અત્યારના ફળ મળે છે. તો નવકાર મંત્ર ગણીને શાંતિથી બેસવું. તો એ રીતે અહીંયા છે કે મંત્ર, તંત્ર, દોરી, ધાગામાં હું માનીશ નહીં. પછી ધર્મની કોઈ પણ ક્રિયા ખાલી આત્મકલ્યાણ માટે કરીશ અને કર્મની નિર્જરા માટે. એનીથિંગ એને કહેવાય છે, ઇફ યુ આર ડુઈંગ ફોર વર્લ્ડલી પ્લેઝર
એને નિયાણું બાંધ્યું કહેવાય. ઇટ્સ અ વર્ડ કોલ નિયાણું. નિયાણું મીન્સ વોટ એવર યુ હેવ ડન ઇન ધ પાસ્ટ, જે સારી ક્રિયા જેનાથી તમે પુણ્ય બાંધ્યું હોય, જે કરીને તમે ઉપવાસ કરીને, આપણે સાધુ બનીને, સાધના કરીને, અને પછી તમે એમ કહો કે આ બધાનું જે મને ફળ મળવાનું હોય, વોટ એવર ફ્રૂટ આઈ એમ ગોઈંગ ટુ ગેટ, એના બદલે મને દેવલોકનું સુખ મળે, મને આટલા પૈસા મળે આવતા ભાવમાં. તો એ તમે શું કર્યું? તો તમે જે મળવાનું હતું, જે મોક્ષ, એને તમે કાપી નાખ્યું અને વર્લ્ડલી પ્લેઝરનું તમે માંગી લીધું. જે બી તમે સાધના કરી એની સામે તમે વર્લ્ડલી પ્લેઝર માંગ્યું ઇઝ ટોટલી અગેન્સ્ટ જૈન ધર્મ અને કેવલીનો ધર્મની અગેન્સ્ટ છે. તમારું કામ છે, મારું કામ છે સાધના કરવાનું. એનું ફળ આપણે નક્કી નથી કરવાનું, એનું ફળ ઓટોમેટિક કર્મ નક્કી કરશે. આપણે તો એ જ નક્કી કરવાનું છે કે મારે નથી કોઈ શુભ કર્મ જોઈતા, નથી અશુભ જોઈતા. આઈ વોન્ટ ટુ બીકમ કર્મ વગરના, કારણ કે એ જ મોક્ષ સ્થિતિ છે અને દેટ ઇઝ વેર વી વોન્ટ ટુ રીચ. સો આપણે જિંદગીમાં પણ કંઈ પણ કર્યું હોય એનું કંઈ માંગવું નહીં, કારણ કે એ ઓટોમેટિકલી મળશે. કર્મ તમને શુભ કર્મ જ હશે તો તમને આપશે જ. એ તમારા તરફ કોઈ જાતનો ધોકો નહીં કરે કે આને શુભ કર્મનો ફાયદો નહીં આપવું. એ એવું છે જ કે મળશે જ તમને. એટલે ડોન્ટ આસ્ક ફોર એનીથિંગ. ખાલી ક્રિયા કર્મની નિર્જરા માટે જ કરવાનું છે. પછી રોજ સવારે ઉઠતા અને રાતના સૂતા 5 નવકાર મંત્ર ગણીશ. એ જો એ ઇઝી છે. પછી શ્રાવકના 3 મનોરથ. નાઉ વોટ ઇઝ ધીસ મનોરથ? મીન્સ યોર ભાવ. શ્રાવક ઓલ્ધો ઇઝ નોટ એબલ ટુ બીકમ સાધુ, દે હેવ અ ઈચ્છા કે હું ક્યારે બની શકું. એ ભાવ ઇઝ કાઇન્ડ ઓફ અનુમોદન કે હું નથી બની શક્યો પણ આ કેવી સારી જગા છે. એટલે મનોરથમાં પહેલું શ્રાવક વિચારે છે કે ક્યારે હું આરામ સમારંભ ઓછા કરું. મીન્સ નવા જે કર્મ હું સંસારમાં રહીને બાંધું છું, હું કેવી રીતે ઓછા કરું, કારણ કે મારે હવે આમાંથી નીકળવું છે. હું નીકળી નથી શકતો કમ્પ્લીટલી, એટલે શ્રાવક છું હજી, પણ મારે એને ઓછા કરવા છે. એ મારી પહેલી ઈચ્છા છે. બીજી ઈચ્છા શું છે કે ક્યારે મારામાં એવું સ્ટ્રેન્થ આવે, તાકાત આવે કે હું પોતે સંયમ માર્ગ લઉં, એટલે સાધુ બની શકું. આ ભાવ માટેની ખાલી વાત નથી, કોઈ પણ ભાવની વાત છે. આ ભાવ પરભાવ, મારે છેલ્લે રસ્તો મોક્ષ જવો હશે તો એ રસ્તો લેવો જ પડશે, મારે સાધુ બનવું જ પડશે. એમાંથી આગળ કર્મની નિર્જરા થતાં થતાં હું કેવળ જ્ઞાન સુધી પહોંચી શકીશ. એટલે આપણે હમણાંથી જો આવા ભાવ રાખશું તો એનો જો શુભ કર્મનો ઉદય જ્યારે બી થશે ત્યારે પોતામાં એટલી શક્તિ આવશે, સ્ટ્રેન્થ આવશે કે પોતે પણ દીક્ષા લઈ શકશું. ભાવ હશે તો મળશે, ભાવ જ નહીં હોય તો મળશે નહીં. એટલે સેકન્ડ મનોરથ છે ક્યારે પંચ મહાવ્રતધારી સંયમનો માર્ગ લઉં. અને ત્રીજું મનોરથ છે કે ક્યારે સંથારો લઈ પંડિત મરણે મરું. ધર્મમાં પંડિત મરણ બતાડ્યું છે, બાલ મરણ અને બાલ પંડિત મરણ, 3 મરણ બતાડ્યા છે. પંડિત એટલે જેને સંથારો લીધો, સંસારને છોડી દીધો, મનમાંથી બધું જ છોડી દીધું, ખાવા પીવાનું બધું જ છોડી અને આત્મામાં લીન થઈ ગયો. એવી રીતનો પચકાણ લઈ અને છેલ્લા ટાઈમે જે આપણે જ્યાં સુધી આયુષ્ય ન પૂરું થાય ત્યાં સુધી રહે છે એ સંથારો કહેવાય. એવી ટાઈપના મરણને પંડિત મરણ કહેવાય. જે કોઈ જાતનું કંઈ કર્યા જ નથી, જેમ સામાન્ય માણસ છે એ લોકોનું આયુષ્ય પૂરું થાય એને બાલ મરણ કહેવાય. મીન્સ બહુ ચાઇલ્ડિશ મરણ કહેવાય. અને જે શ્રાવકો છે, જે એમ શ્રાવકપણું બધું પાળે છે ને એમનું આયુષ્ય પૂરું થાય એને બાલ પંડિત મરણ કહેવાય. ઇટ્સ અ મિક્સચર, કારણ કે હજી સંસારમાં છે પણ શ્રાવકપણું પણ છે. તો આપણે લોકોને પંડિત મરણ જોઈતું હોય તો મને છેલ્લે ઘડીએ ભગવાન સંથારો લઈ શકે એટલી તાકાત આપજે, એ મગજમાં રાખવાનું. એવા ભાવ જોડે આ મનોરથ છે. તો શ્રાવકના 3 મનોરથ રોજ ગણવાના. એવું જો તમારાથી થાય તો તમારે આ પોઈન્ટને ટીક કરવાનો, અને રોજ ન થાય તો એની એક્સેપ્શન એ પણ સાઈડમાં લખી કાઢવાનું કે જેટલા દિવસ મારાથી થશે એટલા દિવસ હું આ બોલીશ. દિવસમાં 1 વાર બોલવાનું, તો સવારના ઉઠીને, અને બોલવાનું વિથ ભાવ ઓફકોર્સ કે ભાઈ આવું સાચું મને થાય તો કેટલું સારું.
એમ. એટલે આ થયું દર્શન. આ બધું તમને છે ને આપણા ધર્મમાં વધારે ફેથ મુકાવવા માટેના પોઈન્ટ્સ છે. એટલે આ દર્શનની આરાધના થઈ. આ 2 આરાધના થઈ. હવે આપણે ચારિત્રની, એની પહેલાં આપણે ઓકે એક સાથે સવાલ પૂછશું. પહેલાં સવાલ હમણાં પૂછી લઉં? 1 મિનિટ. ઓકે, વી વિલ ડુ ઇટ લેટર. ઓકે, ચારિત્રની આરાધના. નાવ ધ થર્ડ પોઈન્ટ. જ્ઞાન થયું, દર્શન થયું. ધ થર્ડ ઇઝ ચારિત્ર, મીન્સ પોતાનું ડિસિપ્લિન. એ ચારિત્ર આપણે જોયું 12 વ્રત છે. 12 વ્રત આપણે એકોએક પાસ કર્યા. પહેલું વ્રત છે એ છે મોટી હિંસાનો ત્યાગ. નાવ વાય મોટી હિંસા? બિકોઝ શ્રાવક આપણે લોકો બધી હિંસા નથી છોડી શકતા. મોટી હિંસા છોડી શકીએ એવી આપણામાં સ્ટ્રેન્થ છે. લાઈક પંચેન્દ્રિય જીવોને એ જ મારીએ નહીં એવી સ્ટ્રેન્થ છે. પણ આપણાથી એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય એ બધા જીવો મરી જાય છે, મરી શકે છે. એટલે એનો આપણે છૂટ રાખવી પડે છે. એટલા માટે શ્રાવકના વ્રત છે. તો પહેલામાં મોટી હિંસાનો ત્યાગ, એમાં પહેલો પોઈન્ટ છે કે ઈરાદાપૂર્વક, વિથ ઇન્ટેન્શન, કોઈ પણ નિર્દોષ ઇનોસન્ટ પંચેન્દ્રિય જીવની હિંસા કરીશ નહીં. દેટ્સ ધ ફર્સ્ટ પોઈન્ટ. દેટ આઈ થિંક વી ઓલ કેન ટેક દેટ ઇઝીલી. કારણ કે નન ઓફ અસ, આપણને કોઈને બી કોઈને મારવાની ઈચ્છા થતી અને એકચ્યુઅલી મારવાનું મન થતું નથી. એટલે એ ખાસ ધ્યાન રાખી અને એ પોઈન્ટ ટેક કરી શકે કે હું કોઈને મારીશ નહીં. અહીંયા મારીશ નહીં એની વાત છે. મનથી વિચાર એ જેટલા રખાય એટલા રાખવાના, પણ બાકી હું પોતે ફિઝિકલી મારીશ નહીં અને કોઈની પાસે હું નહીં મરાવડાવું. બીજું, ઝેરી જંતુનાશક દવા વાપરીશ નહીં, અથવા વર્ષમાં પોતાના ઘર માટે ખાલી જગ્યા એટલે કેટલા વખત હું વાપરું એ ભરવાનું. વી હેવ ટુ ક્લીન અવર હાઉસ અને વી હેવ ઇન્સેક્ટ્સ એન્ડ એવરીથિંગ, સો યુ વોન્ટ ટુ કીપ ધેમ અવે. સો આપણે ઘર ક્લીન કરવા માટે કોઈક વખત 1 વાર 2 વાર વર્ષમાં વાપરવી પડે. એના વગર રહી શકો તો બહુ સારું છે. પણ જો આ શ્રાવક પણ, ધીસ ઇઝ વેર ધ ડિફરન્સ કમ્સ સાધુ અને શ્રાવકમાં. આપણને લોકોને અમુક ચીજ કમ્પલસરીથી કરવી પડે છે, વાઇલ સાધુને તો એમાં કંઈ કરવાનું જ નથી. એટલે અહીંયા છે કે હું વાપરીશ નહીં, અને જો વાપરવી પડે તો તમારે એટલા દિવસ લખવાના, અને એ તમારાથી ન થઈ શકતું હોય તો એને કેન્સલ કરી કાઢજો પોઈન્ટને, કે આ હું નહીં પાળી શકું એમ. પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે તમારા ભાવ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવોને બચાવવાના છે. એટલે બને ત્યાં સુધી હું વાપરીશ જ નહીં. ત્રીજો પોઈન્ટ ઇઝ સિમ્પલ. હું એબોર્શન કરીશ નહીં અને કોઈને કરાવડાવીશ નહીં. અગેન ઇટ્સ ટુ ડુ વિથ પંચેન્દ્રિય જીવ. એટલા માટે એ ખાસ કરવું નહીં ને કરાવવું, એ બહુ મોટું પાપ છે. ચોથું, સિલ્કના કપડાં વર્ષમાં આટલા જ જોડીશ, ખરીદીશ, અને જો હું ન ખરીદવાનો હોય તો ટોટલી ચોકડી કરી કાઢીને કે આઈ વિલ નોટ બાય. અને ઇફ યુ હેવ ટુ બાય દેન સો મેની પેર આઈ વિલ બાય, બિકોઝ હવે આપણે શ્રાવક છે, લગ્ન માટે ઘરમાં લગ્ન આવીને કોઈ વખત સાડી, કપડાં આ તે લેવું પડે. દેન યુ જસ્ટ રાઇટ ધ નંબર કે ભાઈ હું સમજો કે 10 સાડીથી વધારે નહીં લઉં, 15થી નહીં લઉં, 5થી નહીં લઉં, અને જે લઈશે જ નહીં એ કેન્સલ કરી કાઢે કે આઈ વિલ નોટ બાય એની ન્યૂ. જે મારી પાસે જૂની પડી છે એ હું વાપરી લઈશ. સો એટલીસ્ટ યોર ઇન્ટેન્શન ઇઝ નોટ ટુ બાય ન્યૂ અને ક્રિએટ નવા કર્મ બાંધવાના. હવે જૂનું પડ્યું છે, હવે એ હું વાપરી લઉં તો પટે, અને એ પણ જો ન વાપરો અને કાઢી કાઢો તો બેસ્ટ. પણ એ ઇન્ડિવિજ્યુઅલી તમે લખો કે હું નવું નહીં લઉં ને લેવું પડે તો આટલાથી વધારે નહીં લઉં. પછી ઈંડા, માંસાહાર એટલે નોનવેજ ખાઈશ નહીં, એ તો એબ્સોલ્યુટલી નેસેસરી છે, એમાં તો યુ કાન્ટ હેવ અ એક્સેપ્શન. પછી એનિમલ ઓઇલ, ફેટમાંથી બનેલી વસ્તુ જાણી જોઈને ખાઈશ નહીં. કોઈ વખત માંદગીમાં કંઈક દવા કે કોઈ ચીજ આપવી પડે એનું એક્સેપ્શન લખ્યું છે, બાકી સામેથી ખાઈશ નહીં હું. હવે સમજો કે તમે એનિમલ ફેટથી બનેલું કંઈ પણ હોય એનું તમારે ખાવાનું નહીં. એટલે આપણે બિસ્કિટ્સ હોય, પછી ઘણીવાર કોઈ જગાએ જે પેલું તળવાનું હોય, એનિમલ ઓઇલ હોય એનાથી, એટલે તમે પૂછ્યા વગર ખાઓ તો એ બધું હું ખાઈશ નહીં હવેથી.
એ જો બરાબર સ્ટ્રિક્ટલી પડાય તો પ્લીઝ એને ટીક કરજો. પછી એનિમલને બુચર પાસે આપીશ નહીં, કસાઈવાળે આપીશ નહીં. ઓબ્વિયસલી અગેન ટુ ડુ વિથ પંચેન્દ્રિય જીવ. હું કોઈને આપીશ નહીં પોતાનો. પછી હાથી ઘોડા ઉપર શોખથી સવારી કરીશ નહીં. કોઈ પણ એનિમલને ઉપર બેસો, આપણને લાગે પણ કોઈકને દુઃખ તો થવાનું જ છે. એ લોકોને અંદરથી બોલી નથી શકતા, એટલે આઈ વિલ નોટ સિટ. અને જો કોઈ વખત રજા પર ગયા અને એવું કંઈ હોય તો લખી કાઢો કે હું 1 વાર 2 વાર બેસીશ કે એવું વર્ષમાં, એટલે આપણું વ્રત તૂટે નહીં. પછી ફટાકડા ફોડીશ નહીં. હાઈએસ્ટ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય જીવો આમાં મરે છે, એટલે એબ્સોલ્યુટલી આ ફોડવા ન જ જોઈએ. સૌથી મોટી હિંસા છે. અને એમાં પણ એનું એક્સેપ્શન છે કે કોઈના લગ્નમાં ગયા, એ લોકોએ ફોડ્યા અને આપણાથી એ દેખાય છે, ઓબ્વિયસ છે, લગ્નમાં છીએ, વાડી ઉપર છીએ, ગ્રાઉન્ડમાં, તો એ એક્સેપ્શન છે. આપણે નથી ફોડતા, આપણને ફોડવાનું મન નથી, પણ કોઈને ત્યાં એને ફોડ્યા અને વી આર પાર્ટ ઓફ દેટ, સો દેન વી કાન્ટ હેલ્પ ઇટ. બટ આપણે ત્યાં કંઈ ફંક્શન હોય તો ડેફિનેટલી ફોડવા નહીં. એ તો નક્કી રાખવું જ, કારણ કે આમાં આપણે પોતે ફંક્શન સારું કરીએ છીએ, કેટલાય જીવોની હિંસા કરીને. એ ડઝન્ટ ગો ટુગેધર, બોથ પોઈન્ટ્સ. પછી હન્ટિંગ કરીશ નહીં, શિકાર કરીશ નહીં, એ આપણે તો હવે કરતા નથી. પછી કંદમૂળ ખાઈશ નહીં, નહીતર પછી આટલા દિવસની છૂટ. અને બાજુમાં એમ પણ લખાય કે હું જ્યારે બી મારે બહારગામ જવું પડે, ફોરેન ટ્રાવેલ કે નહીં, તો એટલા દિવસની છૂટ, કારણ કે કોઈ વખત ખાવાનું મળે કે ન મળે, એ રીતે બાજુમાં લખાય. પણ જો હું ઘરમાં ગામમાં હોઉં તો હું નહીં, કારણ કે એમાં આપણે કંદમૂળ વગર આપણે બનાવી શકીએ એમ છીએ. તો એવી રીતે પણ લઈ શકો છો આમાં વ્રત. અને નહીંતર સીધું કે કંદમૂળ ખાઈશ નહીં, નહીંતર આટલા દિવસ, 30 દિવસ, 100 દિવસ, મહિનામાં 10 દિવસ એવી છૂટ, એમ પણ લખી કાઢો છો. પણ વી હેવ ટુ ગો ટુવર્ડ્સ નોટ ઇટિંગ, સ્લોલી. જો આપણાથી છૂટી શકતું હોય તો બેસ્ટ. પછી વરસમાં હવે લેધરની ચીજ છે, એમાં મેઇન તો 2 જ આવે છે, શૂઝ અને પર્સીસ. તો આઈધર હું નવા હવે કોઈ ખરીદીશ નહીં, અને ખરીદવા પડે તો આટલા પેરથી વધારે લઈશ નહીં. એ રીતે નક્કી કરી કાઢો. ધીમે ધીમે અગેન વી હેવ ટુ ગો મૂવ અવે ફ્રોમ લેધર યુઝ. અને જે બી ક્લોથ અત્યારના તો નવા વર્લ્ડમાં બધી જ ચીજો વિધાઉટ ઇવન શૂઝ, બધા કેનવાસના અને બધા આપણને ખબર બી નથી પડતી, એટલા બ્યુટિફુલ બને છે. સો ઇફ યુ કેન અવોઇડ લેધર, વેરી ગુડ. ઇફ નોટ, દેન પુટ અ લિમિટ ટુ ઇટ, કે આટલાથી વધારે હું લઈશ જ નહીં હવે નવા. એ લિમિટ મૂકશો હમણાં, પછી ધીમે ધીમે તમે જોશો કે એના વગર ચાલી શકે એમ છે, તો યર 2, યર 3માં કદાચ છૂટી પણ જાય. પછી પતંગ ચકાવીશ નહીં. અગેન એ પતંગ જે દોરી છે એમાંથી બર્ડ્સને બધાને બહુ હર્ટ થાય, એટલા માટે પતંગને પણ ના પાડેલી છે. પછી જે 14મો નંબર છે એ તો બધા જ લઈ શકીએ, કારણ કે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ વિચ ઇઝ આપણી આજુબાજુ હવામાં છે, મેં ઘણી વાર કીધેલું છે, એ આપણે મારી નથી શકતા. આપણે મારી કોને શકીએ છીએ? જે દેખાય છે એવા, લાઈક પ્લાન્ટ્સ હોય કે પાણી હોય કે એ બધું. સૂક્ષ્મ ઇઝ લાઈક હવામાં આજુબાજુ બધું છે, જ્યાં નિગોજ છે. આપણો હાથ આમ ફરે તો દે મૂવ અવે, વી કાન્ટ કિલ ધેમ. સો ડેફિનેટલી આપણે ભાવને લાવવા માટે આ વ્રત લેવાનું છે. ઓલ્ધો આપણે નથી મારી શકતા, પણ આપણામાં ભાવ રહે કે મારી શકતા હોત તો બી મારે નથી મારવા. એ રીતે આપણે પોઝિટિવ ભાવથી લેવાનું છે. પછી બીજું, દેવને આપણે નથી મારી શકતા, નારકીને નથી મારી શકતા, અને યુગલિયા મનુષ્યોને મારી નથી શકતા. એટલે આ વ્રત તો બધા જ લઈ શકે. તો એટલા અનંતા જીવોને ન મારવાના પચકાણ લઈ લીધા. લાઈફ ટાઈમના એ લઈ લો તો આમાં કોઈ વાંધો નથી, કારણ કે કોઈને મારી નથી શકવાના. એટલે આ તો આપણે લાઈફ ટાઈમ પણ લઈ શકાય. અને આપણે પછી તો ખાલી આપણા સર્કલમાં જે મનુષ્ય રહ્યા અને જે એનિમલ્સ, એના સિવાય બધા જીવોને તમે અભયદાન આપી દીધું. એટલે એ તો શ્રાવકે સૌથી જ પહેલું કરવું જોઈએ. પછી 15મું, દારૂ, નોનવેજ, હોટલ, આર્મ્સ, કતલખાના, આ બધી કંપનીઓના શેર્સ ખરીદીશ નહીં. ઇફ યુ કેન બી સ્ટ્રિક્ટ તો આને ટેક કરવું જોઈએ. એ ખરીદો ઇઝ અ કાઇન્ડ ઓફ અનુમોદન. એટલા માટે એને જો છોડી શકતા હો તો ફાઇન. હવે બિઝનેસમાં તમે શેર્સ લે બાય કરતા હો ને ન છોડી શકો તો હવે એ જોવાનું, દરેક જણે વિચારવાનું કે કેવી રીતે કેટલું સ્ટ્રિક્ટ હું લઈ શકું. એટલીસ્ટ દેખાતા
જે બધા મોટી કંપનીઓ હોય જે કરતા હોય એ તો બંધ જ કરે. હવે સમજો કે કિંગફિશર છે, ઓનલી સેલ્સ લિકર, સો આઈ ડોન્ટ વોન્ટ ટુ બાય ધેર શેર્સ, આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક મની લાઈક દેટ. જે મોટા આપણે જે ટીન કેન ફૂડ બનાવે છે નોનવેજના અને એક્સપોર્ટ કરે છે, એ કંપનીઓને ડેફિનેટલી યુ કેન ક્લોઝ, કારણ કે એ બધામાં આપણે અનુમોદનની જરૂર નથી, ભલે થોડા પૈસા કમાયા ન કમાયા. એટલે એ રીતે તમે આમાં નક્કી કરી શકો છો. પછી એનિમલ્સને પાંજરામાં પૂરીશ નહીં, ઓબ્વિયસલી આપણે કેજમાં કોઈને મૂકવા નથી. પછી સ્વિમિંગ પુલ, સી એક્સેટ્રા મેક્સિમમ. હવે તમે સ્વિમિંગ કરવા જતા હો હેલ્થના માટે કે શોખ માટે કે નહીં, એક ચીજ સમજો કે એમાં એકેન્દ્રિય જીવો પાણીના એ આપણાથી હર્ટ થાય છે, મરે છે. એટલે ઓકે કરવું પડે છે, સ્વિમિંગમાં જાઓ, ચિલ્ડ્રન જોડે ગ્રેન્ડ ચિલ્ડ્રન રજામાં જાઓ, આ છે તે, તો તમે યુ કેન પુટ અ નંબર કે ભાઈ હું વર્ષમાં આટલા વારથી વધારે હું સ્વિમિંગ નહીં કરું, એમ કરીને યુ કેન રાઇટ. પછી હું પોતે દારૂ, નોનવેજ, ઈંડા, ઝેરી દવા, પોઈઝનસ અને કતલખાનાનો બિઝનેસ નહીં કરું. આઈ થિંક આ તો બધા કરી શકીએ એમ છે. નન ઓફ અસ આપણને કરવાનું ઈચ્છા છે, અને આ તો લાઈફ ટાઈમ પણ લઈ શકીએ. અને સિગરેટ, ડ્રગ્સ એક્સેટ્રા વાપરીશ નહીં. હવે એમાંથી કોઈને સમજો કે સિગરેટ પીવાનું પેલું હોય ને છૂટતું ન હોય, તો એટલીસ્ટ એ સિગરેટ કાઢીને ડ્રગ્સ તો નહીં જ લઉં, એ રીતે પણ કરી શકો છો. ઇટ ડઝન્ટ ગો ટુગેધર, બંને સાથે જ કરવું એવું નથી. સિગરેટને કેન્સલ કરીને ડ્રગ્સ ઉપર ઓકે કરવાનું કે એ તો નહીં જ લઉં કરીને. સો આ થયું પહેલું વ્રત. હવે બીજું અણુવ્રત એ છે મોટા જૂઠનો ત્યાગ. ઘર, જમીન, ડોટર, સન બધાની બાબતમાં જાણી જોઈને હું બોલીશ નહીં, જૂઠું. હવે એનો મિનિંગ શું કે મારી છોકરીના કોઈ વખાણ ખોટે કરીને લગ્ન કરાવવા હોય, મારો સનના કંઈ કરીને લગ્ન કરાવવા હોય, કાં તો મારો સન બિઝનેસ બહુ સારો કરે છે, બહુ જ ફાઇન છે ને એકચ્યુઅલી લોસ કરતો હોય, પણ એ રીતે કોઈના પૈસા એની પાસે ઇન્વેસ્ટ કરાવવા હોય, એ રીતે હું જૂઠું નહીં બોલું કોઈ પણ. અને ઘર વેચતી વખતે હું બધું જૂઠું બહુ જ વખાણ કરીને વેચ્યું વિથ ધ ઇન્ટેન્શન કે આ ઉલ્લુ બને ને મને વધારે પૈસા આવે, તો એ રીતે હું જૂઠું નહીં બોલું. કાં તો હું બોલીશ જ નહીં, પણ જૂઠું તો નહીં જ બોલું. જો એ પાળી શકતા હો તો પ્લીઝ કીપ અ ટિક, અને એ ન પાળી શકતા હો તો પાળવાની કોશિશ કરવાની ટ્રાય કરજો, કારણ કે આ મોટું જૂઠ છે. આનાથી શું છે, બીજાને નુકસાન થાય છે. સી મોટું અને નાના જૂઠમાં ફરક ક્યાં છે? નાનું જૂઠ ઇઝ વેર કે બીજાને કોઈ ગેરફાયદો, એને નુકસાન નથી થતું, યુ આર નોટ હર્ટિંગ એનીબડી. વાઇલ ઇન ધ બિગર જે કહીએ છીએ જૂઠ, એમાં બીજાને કોઈને હર્ટ થાય છે. એટલે એમાં એ બીજાના પ્રોબ્લેમ આપણે આપણાથી ઊભો કરીએ છીએ, અને દેટ ઇઝ વોટ આપણે લોકોએ અવોઇડ કરવું જોઈએ. પછી કોઈનું નુકસાન થાય તેવું બોલીશ નહીં. એટલે કોઈને પોતાનું કંઈક બગડે, કોઈ બીજાનું, એવું ઇન્ટેન્શનલી હું કંઈ બોલીશ નહીં કે એનું લાઈફમાં કંઈક બગડે, એનું કંઈક ખરાબ બોલું. જેમ આ જે બધા પોઈન્ટ સરખા જ છે. કોઈના ઉપર ખોટો બ્લેમ મૂકીશ નહીં. એટલે હું કોઈને ખોટું રીતે મૂકીશ નહીં કે એણે કીધું તું. કોઈની જોડે તમારે ઝઘડો ન કરવો એટલે તમે બીજાના નામ ઉપર કહી દો કે એ બોલી હતી તારા માટે, એમ કરીને યુ મૂવ અવે ફ્રોમ તમારાથી એને દૂર, એ પ્રોબ્લેમને દૂર કરીને બીજાના ઉપર ઠોકી દો. જ્યારે તમને ખબર છે કે એને કંઈ કર્યું જ નહોતું, તો એ ખોટો બ્લેમ મૂક્યો કહેવાય. અને ખોટો બ્લેમ ઇઝ ઓલ્સો અ વેરી બિગ આપણે સીન. પછી કોઈની કીધેલી સિક્રેટ વાત બીજે કરીશ નહીં. કોઈએ તમને ખાનગીમાં કીધું હોય સિક્રેટ, કોઈ કે મને આ ઘરમાં પ્રોબ્લેમ છે મારા, કે મને ફેમિલીમાં પ્રોબ્લેમ છે, મને પૈસાનો પ્રોબ્લેમ, ને આપણે પછી બહાર જઈને 4 જગ્યાએ કહી દઈએ, તો ઇટ ઇઝ વિશ્વાસઘાત. વિશ્વાસઘાત ઇઝ અ સેકન્ડ બિગેસ્ટ ઘાત આફ્ટર કોઈને એકચ્યુઅલી ફિઝિકલી મારી નાખો. એ નંબર 1 છે. ઘાત કરવો એટલે પહેલાં કોઈને મારી જ નાખો, કોઈના પ્રાણ લઈ લેવા. અને વિશ્વાસઘાત એટલે એનો વિશ્વાસ લઈ લેવો, એ બીજા નંબરનો ઘાત છે. એટલે એ તો કરવું જ નહીં. કાં તો કોઈને કહેવાનું કે મને તું કહેતું જ નહીં, કે મારાથી ચૂપ નહીં રહેવાય, એમ જ કહી દેવું. અને કાં તો પછી સાંભળો તો એને તમારા પેટમાં રાખી લેવાનું, અને કોઈ દાડો કોઈને કહેવાનું નહીં, અનલેસ એ પરમિશન આપે કે આ તું કહી શકે છે મારા વતી, કશેક બી કહેવું હોય તો મને ડિફેન્ડ કરવા તું બોલી શકે છે. પરમિશન આપેલી હોય તો બરાબર છે, બાકી ચૂપ જ રહેવાનું. એ કરી શકવાના હોય તો આ વ્રત લેજો, આ પોઈન્ટ લેજો.
એટલે કોઈનો પણ વિશ્વાસઘાત નથી કરવો, નહીતર પછી પોઈન્ટ ઓપન રાખજો. પણ એટલું સમજજો કે વિશ્વાસનો ઘાત કરશો તો એ મોટું કર્મ બંધ છે. પછી ખોટી અફવા ગોસિપ ફેલાવીશ નહીં. આ ખાસ જોવાનું છે. આપણે શ્રાવકોમાં વન ઓફ ધ હાઈએસ્ટ છે કે વાતો કરવા, પોતાનું ઇમ્પોર્ટન્સ બતાડવા. 5 જણમાં બેઠા હોય અને કોઈની પણ વાત આપણે ખોલી કાઢીએ વિધાઉટ થિંકિંગ કે એનું કેટલું બગડશે. એટલે ગોસિપને તમારે શાંત રાખી શકવાના હો તો આ પોઈન્ટ લેજો, કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ. કોઈની વાત જાણ્યા કર્યા વગર બોલવી એ જૂઠમાં જ ગણાય છે. એટલે એ જો તમે બોલી ન શકવાના હો તો જ આ ટીક કરજો. પછી ખોટી સાક્ષી આપીશ નહીં, કોઈ ખોટો વિટનેસ બનીશ નહીં. મીન્સ કોઈને હેલ્પ કરવા માટે, હા મેં આ જોયું તું, ના એને પૈસા આપ્યા જ હતા કારણ કે આપણો સગાવાલો છે. નો, સગાવાલો શું પોતાનો સન બી હોય તો બી જે સાચું છે એ સાચું જ છે, ખોટું છે ખોટું જ છે. એ જો સ્ટ્રોંગ તમે રહો અને ખોટું વિટનેસ નહીં આપો તો આ પોઈન્ટ ટીક કરજો. પણ જો એ સમજો તમે ટીક ન કરો તો એનો મિનિંગ એ છે કે તમે છૂટ રાખ્યું છે કોઈક વખત ખોટું બોલવામાં કે જેમાં બીજાને નુકસાન થાય છે, વિટનેસ કરવામાં. એટલે એ ખાસ તમે મગજમાં રાખજો કે તમે એ મોટું એક છૂટ રાખી છે, જે જો તમારામાંથી પાળી શકાય તો એ છૂટ ન રાખવી જોઈએ. અને જે સાચું છે એનો સાથ આપવો જોઈએ. કોઈ પણ મેમ્બર માટે, કોઈ પણ ફેમિલી માટે જૂઠને તમારે સાથે લઈ લો, માથે બાંધો, એનો કર્મબંધ આપણને જ થવાનો છે, ફેમિલી મેમ્બરને નથી થવાનો. છેલ્લે લઈને આપણે જઈશું. તો ભાઈ જેણે જે કર્યું છે કાં તો બોલવું નહીં, એ ઓકે છે કે ભાઈ મને નહીં પૂછ, ડોન્ટ આસ્ક મી, આઈ ડોન્ટ નો એનીથિંગ એન્ડ ડોન્ટ બ્રિંગ મી ઇન ધ પિક્ચર, જસ્ટ લીવ મી આઉટ. એ રીતે કહી શકો. પણ બોલો તો સાચું બોલો, નહીં તો પછી મને કહેતા નહીં, મને પૂછતા નહીં, એ રીતે કહેવાય. જો એ રીતે તમે સ્ટ્રીક રહી શકો તો આ પોઈન્ટ ટીક કરજો. અચ્છા, કોઈને ખોટી સલાહ આપીશ ને ઇન્ટેન્શનલી કે એનું બગડે. કોઈના ઉપર તમને ચીડ હોય અને જેલેસી હોય અને કંઈ તમને પૂછવા આવે ને આપણને એમ થાય કે આને ખોટી સલાહ આપવાથી ડબ્બામાં આવી જાય, તો એવી સલાહ આપવી નહીં. વેધર આપણે કોઈના ફેમિલી માટે હોય કે જેની છોકરી પરણાવવાની હોય, આપણને ખબર છે કે એ ઝઘડાળું ફેમિલી છે તો બી આ બહુ સારું છે કરીને એને જવા દે કરીને. ઓલ ધોઝ પોઈન્ટ્સ ઇન બિઝનેસ ઓલ્સો, કે કોઈને વી શુડ નોટ બી સેલિંગ બિકોઝ ધ ગાય કોઈ પૈસા આપી નહીં શકે પણ આપણે એને કહે હા તું વેચ કે તને પૈસા આવી જશે, તો એ રીતે ખોટી સલાહ આપી કહેવાય. તો એ સલાહ ન આપવી જોઈએ, કારણ કે અગેન એનું નુકસાન થવાનું છે. અને પોતે ખોટા સિગ્નેચર, પેપર, ડોક્યુમેન્ટ્સ બનાવીશ નહીં. આ પ્રોપર્ટી માટે જ્યારે ફેમિલીમાં ઝઘડા થાય છે ત્યારે પીપલ ટેન્ડ ટુ મેક રોંગ ફોલ્સ ડેક્લેરેશન, પેપર્સ, એ બધું બનાવી પોતાના નામે કરવા માટે. તો એ કરીશ નહીં. એ પછી આવે છે ત્રીજું વ્રત. આ બીજું થયું જુઠ્ઠું બોલવાનું. હવે ત્રીજું વ્રત એ છે મોટી ચોરી ન કરવાના પચકાણ. ઘર, ઓફિસ, ધર્મસ્થાનક, સંઘ વગેરેના પૈસામાંથી ચોરી કરીશ નહીં. આમાંથી કોઈ પણ જગાએ ચોરી કરીશ નહીં. ઘરમાંથી હોય, ઓફિસમાં પાર્ટનર પાસથી હોય કે ધર્મસ્થાનકમાં આપણે કમિટીમાં હોઈએ, કશેકથી બી ચોરી કરીશ નહીં. ઘણી જગાએ સંસ્થાઓમાં ચોરીઓ થાય છે, કેટલી બધી જગાએ. એટલે એમાંથી ચોરી, એ તો સમજો કે સંસ્થા ચેરિટીની હોય, તમે કેટલા બધા જણનું તમે પોતે લઈ લો છો, એ તો કેટલું ભારે આપણે કર્મબંધ થાય. કેટલાને ફાયદો થવાનો હતો એ આખો નીકળી ગયો. તો એ રીતે આપણે લોકો આપણા પોતાના ફાયદા માટે કેટલા કર્મ બંધ કરીએ છીએ. બીજું, હું ચોરને મદદ કરીશ નહીં કે હું એને લાવ ગોઠવી આપું બધું. એણે એક તો ચોરી કરી તો લાવ હવે હું એને બધું ગોઠવી આપું કારણ કે એ મને કંઈક કમિશન આપવાનો છે કે મને કંઈક ફાયદો કરાવવાનો છે, તો એને હું મદદ કરીશ નહીં. પછી સારું વસ્તુ બતાવીને ખરાબ વસ્તુ આપીશ નહીં. એટલે યુ શો સમથિંગ એન્ડ યુ ડિલિવર સમથિંગ, દેટ વી શુડ નોટ ડુ. ભેળસેળ વસ્તુ આપીશ નહીં, બધું મિક્સ કરીને, સારી ને ખરાબ ચીજો મિક્સ કરીને આપીશ નહીં. અને કોઈની વસ્તુ પૂછ્યા વગર લઈશ નહીં.
કોઈની પણ મોટી, હવે આપણામાં ઓકે આપણે ઘરે હોઈએ ને કોઈ પેન્સિલ પેન આ તે એની વાત નથી, પણ કોઈની કોઈ મોટી ચીજ હોય ને એ આપણે લેવાની હોય, કોઈનો દાગીનો હોય, કોઈના કપડાં હોય કે કંઈ પણ આપણે મેરેજ વખતે વાપરતા હોઈએ, કોઈના બિઝનેસમાં કોઈના પૈસા એને જોઈતા હોય તો તરત જ પોતે લઈ લે, કોઈને પૂછ્યા વગર, એ ન ચાલે. વગર ટિકિટે ટ્રાવેલ કરીશ નહીં. ઇટ્સ અ સ્મોલ પોઈન્ટ, બટ વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ, બિકોઝ દેન યુ આર, તમે જે કંપની કે સ્ટેટ કે આપણો દેશ છે એમાંથી ચોરી કરો છો, એટલે એ થયું. ટ્રેનમાં જતા હોય, પ્લેનમાં જતા હોય, કશેક બી. પછી આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કોઈએ ડિપોઝિટ રાખી હોય એનો હિસાબ બરાબર કરીને આપીશ, અને હું દબાવી નહીં લઉં. કેટલાય ફેમિલીના મેમ્બરો કોઈને ત્યાં વિશ્વાસથી પૈસા મૂક્યા છે અને એ આપી નથી શકતા. હવે આમાં બે છે. એક, આપી નથી શકતા, એને આપવાનું મન છે, એ એક કેટેગરી છે. અને એક, આપી શકવાની તાકાત છે પણ આપવા નથી, કારણ કે મારે વધારે પકડી રાખવા છે. તો આપણે એ નથી કરવાનું. આપણી સ્થિતિ એવું બની શકે કે કોઈ વખત વીક થાય, કોઈએ આપેલા હોય ને આપણી જ પાસે પૈસા પૂરા થાય, પણ આપણા ભાવ છે આપી દેવાના, એ એબ્સોલ્યુટલી. ને જેવા પૈસા પહેલાં થાય તો આપણે ઇવન દાગીના કે આ કે તે ઘર જે બી હોય એ વેચીને હું એને આપી દઉં. એ આ વ્રત તૂટતું નથી, કારણ કે કર્મના ઉદયથી બની શકે કે આપણી પાસે પૈસા પૂરા થઈ જાય ને આપણે આપી ન શકીએ કોઈને. પણ આપવાની તાકાત હોય ને આપવાની નિયત ન હોય, ઇન્ટેન્શન ન હોય, તો આ વ્રત તૂટે. એટલે દેટ્સ ધ ડિફરન્સ. સો જે લોકો આપવાની, જેને ઇન્ટેન્શન છે, એ લોકો માટે આ વ્રત તૂટે નહીં. એટલે અહીંયા કોને છે કે જેને ઇન્ટેન્શન નથી આપવાનું, કે ચાલને હવે એને નવડાવી નાખીએ, એને તો ઠીક છે, એને બહુ પૈસા છે, એણે પાસમાં મારું એટલું બગાડ્યું હતું, એ રીતે કરીને જે વિચારથી નથી આપવા, તો આ તમારો વ્રત તૂટે. એટલે આ ડિપોઝિટની વાત થઈ. પછી ખોટા શેર સર્ટિફિકેટ બનાવી બીજાની એસેટ પોતાની ઉપર લેવી નહીં. આ અગેન જે ફેમિલીમાં ઝઘડો થયો, ભાઈનું પોતે લઈ લીધું, દબાવી દીધું, સહી પોતે કરી કાઢી, એના બદલે ખોટું, એ રીતે બધું ન કરાય. કોઈની વાત જાણીને બ્લેકમેલ ન કરાય. કોઈની વાત જાણી, કોઈનો વીક પોઈન્ટ જાણીએ અને એને કહીએ કે હવે હું તો આ કહી દઈશ બધે, કે આમ કરીશ, તું મારું આ કામ કર કે નહીં, ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી, એ ન કરાય. તો આ થયું ચોરી. પછી ચોથું અણુવ્રત, એ છે બ્રહ્મચર્ય, પર સ્ત્રીનો ત્યાગ. એટલે એક્સ્ટ્રા મેરિટલ રિલેશન્સ, એ ન કરાય. વેશ્યાનો ત્યાગ. ત્રીજું, તિથિઓનો ત્યાગ. તિથિઓમાં તમે જે બી પાળી શકો તો, પાંચમ, આઠમ, ચૌદસ પાકી, એ બધું, પર્યુષણ, ચોમાસી પાકી, કાં તો આખું 4 મહિનાનું આપણે પર્યુષણ, ચોમાસું, એમાંથી જે બી આપણાથી પડાય એમાં ટીક કરી કાઢવાનું કે આ તારીખે આ રીતે. તો નહીંતર એમ પણ કરાય, વર્ષમાં આટલા દિવસ બ્રહ્મચર્ય પાળીશ, એ રીતે પણ લઈ શકાય. પછી પોતાના ડાયરેક્ટ ફેમિલી સિવાય બીજાના લગ્ન ન કરવાના. એટલે પોતાના ચિલ્ડ્રન કે પોતાના સગા ભાઈ કે બહેન કે જેમાં આપણે અવોઇડ ન કરી શકીએ, કોઈ સલાહ પૂછે કે ભાઈ આપણે એમ ન કહી શકીએ કે મને નહીં પૂછતો, ત્યાં સુધી બરાબર છે. પણ આપણે બધી જ જગ્યાએ ઘણા જણ આમથી આમ ગોઠવી આપતા હોય, આનો છોકરો સારો જ, આની છોકરી સારી છે, આ બરાબર છે, આ છે, એ ના, એ ન કરાય. કારણ કે સંસાર કોઈનો વધારો, તો એ જે કર્મ બંધ કરે એ તમારા થકી વધાર્યો છે, એટલે તમને બી એનો કંઈક ભાગ મળે, તમને બી કર્મ બંધ થાય. એટલે આપણે એના કરતાં બેસ્ટ છે કે આપણે જો સંસાર છોડી નથી શકતા, તો આપણે કોઈ વધારે છે એમાં હેલ્પ નથી કરવી. એને એની રીતે ગુડ લક, જે કરવું એ કરે. આપણી જવાબદારી છે આપણા છોકરાઓ સુધી, બહુ તો આપણા ભાઈના કે બહેનના કે એટલા જ સર્કલ સુધી જ, ત્યાં સુધી જ્યાં સુધી આપણે છોડી ન શકીએ ત્યાં સુધીના છૂટ. બાકીનું હું કંઈ વચ્ચે પડીશ નહીં, કોઈ પણ હોય તો, અને મને કોઈ સલાહ આપવી નથી. એ રીતે આ વ્રત લેવાનું થયું. તો એમાં અબ્રહ્મચર્ય બહુ સારી રીતે એ છૂટી શકે ને બ્રહ્મચર્યમાં રહી શકાય પોતે ઇનડાયરેક્ટલી. અને મેરેજ બ્યુરો નહીં ચલાવવું, દેટ ઇઝ એક્ઝેક્ટલી ધ સેમ. અને બ્લુ ફિલ્મ જોઈશ નહીં. તો આમાંથી જેટલા બી થાય એને ટીક કરી શકાય છે. ખાલી એક જ છે, પેલા તિથિઓમાં છે એમાં નંબર ઓફ ડેઝ પણ લખી શકો, કે વર્ષમાં 100 દિવસ, વર્ષમાં 50 દિવસ, એવી રીતે લખી શકો છો.
પછી પાંચમું અણુવ્રત, એ પણ બહુ સારું છે કે તમે જુદી જુદી ચીજોને આપણે લખી ન શકીએ કે મારી પાસે બેંક બેલેન્સ આટલું, જ્વેલરી આટલું, આટલું, તો તમારી પાસે ટોટલ વેલ્થ છે, ફોર એક્ઝામ્પલ 1 કરોડથી 100 કરોડથી જે બી હોય, કે એને તમારે લખી કાઢવાનું કે આટલા છે મારી પાસે, 50 લાખ છે, કરોડ છે, 10 કરોડ છે, 50 કરોડ છે. એનાથી વધારે હું ટોટલ એસેટ્સ રાખીશ નહીં 1 વર્ષમાં. અને જો એનાથી કોઈક વખત મને બહુ ફાયદો થયો ને આપણે કમાયો, તો બાકીના ઉપલા પૈસા હું ચેરિટીમાં આપી દઈશ. એ સિમ્પલ રાખવાનું. આમાં 2 ચીજ છે છૂટ. એક, જોઈન્ટ ફેમિલીમાં પૈસા હોય તો એનું તમે કંટ્રોલ ન કરી શકો. આપણા છોકરા કમાતા હોય તો એમ ન કહી શકો કે તું ન કમાય કે તારે આ કરવાનું. એટલે આપણે પોતાનું લઈ લેવાનું કે ભાઈ મારી પાસે આટલી ચીજ છે, આટલા દાગીના છે, આટલું આ જે ગાડી છે, આટલું હું જે વાપરું છું, બસ એટલું મારું સમજીશ, બાકીનું છોકરાઓને જે કરવું એ કરે. એ રીતે લઈ શકો. અને બીજું આમાં છૂટ છે કે કોઈક વખત તમને ઇનહેરિટન્સ, એટલે આપણા સગામાં કોઈ ગુજરી ગયું ને તમારા નામે કંઈક મૂકીને ગયું, તો એનો છૂટ છે. કારણ કે એ આપણને ખબર નથી, એટલે એ આપણને આવે તો આપણે જે રકમ બાંધી છે એમાં જો વધારો થાય તો એની છૂટ. એટલે ઇનહેરિટન્સની છૂટ છે અહીંયા. એટલે એ રીતે પાંચમું વ્રત. પછી છઠ્ઠું, તો આ દેખીતી દુનિયાની બહાર જઈશ નહીં. હવે આપણે એમ કહીએ કે આ તો બહુ આમાં વ્રતમાં શું કામ લેવાનું? તો એનું કારણ એ છે કે જૈન ધર્મ આ દેખીતી દુનિયાને જ દુનિયા નથી માનતું. 14 રાજલોકને દુનિયા માને છે. અને 14 રાજલોકમાં અનંતા જીવો છે, જે આપણી દેખીતી જીવ કરતાં ઘણા મલ્ટિપ્લિકેશનવાળા જીવો છે. કેટલા અનંતા છે જેનો આપણી પાસે હિસાબ નથી. હવે એ બધાને તમારે અભયદાન આપવું હોય તો આ એક જ રસ્તો છે કે આ જે દેખીતી દુનિયા છે એનાથી આગળ મારે જવું જ નથી, મારા ભાવ જ નથી. તો એ બધા જીવોને આપણે કંઈ પણ આપણા થકી આપણે એ બધાને નિર્દય કરી એ લોકોને ભયમુક્ત કરી કાઢ્યા. મીન્સ એ લોકોને હવે આપણા તરફથી કોઈ ફિયર નથી. એ રીતે કારણ કે આપણા ભાવથી આપણે કરી કાઢ્યા છે. ઓબ્વિયસલી આપણે જઈને કોઈ મારી નથી શકવાનું, પણ ભાવથી કે અનંતા જીવોને મારે હવે કંઈ લેવા દેવા નથી. એ પોઈન્ટથી આ પોઈન્ટ આવ્યો છે કે હું દેખીતી દુનિયાની બહાર જઈશ નહીં. એટલે 14 રાજલોકની અંદર આપણી દુનિયા આટલી નાની છે, બસ એટલા જ જોડે આપણું લાગતું વળગતું, બાકીનાને મારે કંઈ લેવા દેવા નહીં. પછી જ્યાં લાગતું વળગતું છે એ દુનિયામાં આપણે 3 રીતે ફરીએ છીએ. એક પ્લેનથી, ટ્રેનથી, બોટથી. તો એમાં કેટલી આપણે ટ્રાવેલ કરીશ? પ્લેનથી મારે વર્ષમાં કેટલા ટ્રાવેલ કરીશ મેક્સિમમ લખી કાઢો. ટ્રેનથી, શિપથી, અને જે લોકો ઇન્ડિયાની બહાર ન જવું હોય તો એ પણ પેલું ટીક કરો કે હું દેશની બહાર જઈશ નહીં, આર્ય દેશ છે એને છોડીને જઈશ નહીં. તો એ રીતે પોતાની જાતે લખો. હવે ફોરેન જવું પડે કારણ કે મોસ્ટ ઓફ આપણા બધાના ફેમિલીઝ હવે ફોરેન જ સેટલ થયા છે, ઘણા બધાના. તો પછી એ છૂટ રાખવી પડે. પછી 7મું વ્રત, ઉપભોગ પરિભોગ. આટલા દિવસમાં આટલા સ્નાન નહીં કરવું. અગેન ઇટ્સ ટુ ડુ વિથ વોટર. આમાં તમારે ઉપભોગ પરિભોગમાં એટલે વાપરવાની ચીજ હું કેટલી ઓછી કરું. હવે સમજો કે હું પાકી હોય, 14 હોય, પર્યુષણ હોય, એમાં કેટલા દિવસ હું સ્નાન ન કરું, ચોમાસી પાકી, અમુક સારા દિવસ, શુભ દિવસ. તો એવી રીતે આપણે એટલા કર્મબંધ ઓછા કરી શકીએ. એટલે અહીંયા પણ નંબર ઓફ ડેઝ લખી શકો છો કે હું વર્ષમાં 10 દિવસ, 20 દિવસ, 50 દિવસ. અગેન આ અવેરનેસ માટે છે. અગેન આ સ્વિમિંગનો પોઈન્ટ ઉપર હતો, અહીંયા ફરીથી આવ્યો છે. પછી 4 મહાવિગયનો વાત છે જે આપણે છોડવાની જ છે. મધ, માખણ, દારૂ અને માંસ. એમાં કોઈ હની અને માખણ એ ન છૂટી શકે. તો એ 2 ચીજને તમે ક્રોસ કરો કે આ નહીં છૂટે, ને પેલી 2 દારૂ અને માંસ, એ તો મહાવિગયમાં 2 ચીજ પહેલી જ છોડી દેવાની, જે લોકો છોડી શકે. માંસ, નોનવેજ તો સવાલ જ નથી, પણ દારૂ બી છોડી દેવો જોઈએ. પછી નાની નોર્મલ વિગયો છે, એ છે ઘી, ગોળ, તેલ, દૂધ, દહીં અને ખાંડ. આમાંથી પહેલાં તો એ સમજો કે ખાવાનું બનાવવામાં વાપરવું પડે એ ઓકે છે,
ખાવાનું આપણે બનાવતો હોય, આપણો માણસ બનાવતો હોય, કોઈ પણ એ જે બી વાપરે, પણ એકવાર મારી પાસે બનીને આવે ટેબલ ઉપર, પછી મારે એમાંથી ઉપર આ 6 વીઘામાંથી કોઈ પણ એક હું લઈશ નહીં. એટલે કે તમે એમ કહો કે ખાંડ આખા વર્ષમાં, તો હું ઉપરથી ખાંડ નાખીશ નહીં. આનું રીઝન શું છે? નોટ બિકોઝ કે એ નાખવું, એનું રીઝન છે કે આપણે આપણા રસ, જીભને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ ખાવાના કરતાં. અને હાઉ ટુ રિસ્ટ્રેઇન દેટ, તમે એને કંટ્રોલ કેવી રીતે કરો છો, રસ પરિત્યાગ, રસનો, એ આના ઉપર રીઝન છે. કે પછી એકવાર બન્યા પછી ટેબલ પર આવે પછી હું હવે ઉપરથી ઘી નાખું, ઉપરથી તેલ કે ઉપરથી ખાંડ નાખું કે ઉપરથી પેલો સાઈડમાં ગોળ લઉં બાજીના રોટલા જોડે, એ હું નહીં કરું. હવે આપણામાંથી કોઈ પણ એક ચીજ છૂટે તો એક 6 છૂટી ન શકે ઓબ્વિયસલી, તો કોઈ પણ એકનું નક્કી કરી શકો કે આ એક તો હું નહીં જ નાખું કરીને. એ અગેન એનું આપણને યાદ કરાવવા માટે કે હું ખાઉં છું રસ માટે નહીં, બોડીને સાચવવા માટે ખાઉં છું. એક રસ પરિત્યાગ છે. પછી વર્ષમાં આટલા દિવસથી વધારે હોટલનું નહીં ખાવું, એ ઉપર પણ આવી ગયું છે. અગેન ઘણા પોઈન્ટ સરખા આવે છે. પછી વર્ષમાં આટલાથી વધારે નવો બિઝનેસ ચાલુ નહીં કરવું. અગેન નવો બિઝનેસ કરો એટલે નવા આરંભ સમારંભ થાય. હવે તમારે જો કે એમ વિચારો કે મારે 1-2 બિઝનેસ, તો પછી એમાં લખો અને ન કરવાનો હોય તો કેન્સલ કરો કે એમાં નહીં કરવું. પોઈન્ટ જ એટલે નવા કર્મ બનતી અટકી જાઉં. જે ચાલે છે બિઝનેસ એ ચાલે છે. પછી 8મું અનર્થદંડ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા લોકો માટે. ઇલેક્ટ્રિસિટી, વોટર અનનેસેસરી ખુલ્લા નહીં રાખવું. એ બધા ખાસ અવેર રાખવું જોઈએ કે હું ખુલ્લા નહીં રાખું. એનો મિનિંગ શું થયો કે મને ગરમી લાગતી હોય, રાતના ઊંઘવા જવું હોય તો એસી કે ચાલુ કરી અને પછી આખો દિવસ નીચે ફરું એટલે રૂમ ઠંડો થઈ જાય, એ હું નહીં કરું. કારણ કે એટલું બધું મારા શરીરને ઇમ્પોર્ટન્સ આપવું નથી કે જેની સામે આખો દિવસ કે 2 કલાક કેટલાય જીવો મરી ગયા એ મશીન ચાલુ રહીને. એટલે એ જો આપણે એ અનનેસેસરીલી મારે ચાલુ નથી રાખવું. એ ખાસ યાદ રાખવા માટે અગેન ઘણા જીવો આપણાથી બચી જાય છે આમાં. પછી સટ્ટો, જુગાર, રેસ જેમાં પૈસાની ખૂબ હારજીત થાય, એનું રીઝન શું છે કે ફેમિલી ઉપર ઇફેક્ટ થાય છે. ઘણા જણ એટલું કરે છે કે ફેમિલી પ્રોબ્લેમમાં આવી જાય છે અને પછી એમાં એટલો લોસ થાય છે તો નેક્સ્ટ શું થાય છે? નેક્સ્ટ જૂઠું બોલવાનું ચાલુ થાય છે કે મેં આ કર્યું નથી. એનાથી નેક્સ્ટ શું થાય છે કે પૈસા ભેગા કરવા ચોરી કરીએ છીએ. એટલે રિપેલ ઇફેક્ટ છે, એક પછી એક એના ઉપરથી આવી શકે. એટલે આ કે તમે આવી રીતે ખો જ નહીં પૈસા, તો એ પ્રોબ્લેમ જૂઠ બોલવાનો, ચોરી કરવાના બધાથી તમે નીકળી જાઓ. દેટ્સ વાય આ પોઈન્ટ છે કે ચોરી જે આ ધંધામાં લોસ થાય એ એક ચીજ છે, આપણો રેગ્યુલર બિઝનેસ છે. પણ ધીસ ઇઝ નોટ બિઝનેસ. ધીસ ઇઝ ફોર આપણે ટાઈમ પાસ, આપણને એક જાતની આદત પડી છે ને એમાં તમે એટલા મોટા સ્ટેક્સથી રમો કે જેમાં આપણા પૈસા બધા પૂરા થઈ જાય, તો એ નથી કરવાનું એમ. એટલે આમાં આપણને ધર્મમાં કેવી રીતે સારી રીતે જીવી શકીએ એ પણ શીખવાડે છે. પછી દીક્ષાર્થીને રોકીશ નહીં. કોઈને દીક્ષા લેવાનું મન હોય અને કોઈ આવે કે તમે આને સમજાવો, હજી યંગ છે, આ છે, તે છે, તો ના, એ જે લે છે એ એકચ્યુઅલી આપણે કેમ નથી લઈ શકતા એવા વિચાર કરવાના છે, રાધર દેન અધર વે રાઉન્ડ. કે ભાઈ તું સંસારમાં રહે, હજી આમ છે, તારી મમ્મી આમ છે, તારા ડેડી એટલું રડે છે, એ નહીં. એને જે કરવું એ કરવા દો. આપણે નથી બોલવું, ઉપરથી અનુમોદન કરવાનું છે. પછી ધર્મના ફળનું નિયાણું નહીં કરવું, એ પણ ઉપર આવી ગયું છે. નિયાણું નહીં કરવું એટલે ધર્મનું જે ફળ મળવું જોઈએ એ મારે માંગવું નથી એનું ફળ. પછી સર્કસ, ઝૂમાં જઈશ નહીં. એ ઓબ્વિયસ છે, એનિમલ્સને જે પેન થાય જે એમાં મારે ભાગ નથી લેવો. ઝૂમાં પણ નહીં જાઉં. પછી ગન, સ્વોર્ડ, લાઈફ થ્રેટનિંગ આઇટમ હું રાખીશ નહીં કે જેનાથી આપણને એક જાતનો પાવર આવે કે લાવો એને મારી નાખું, ઉડાવી દઉં, એવું થઈ શકે. એવી બધી આઇટમો રાખીશ નહીં કરીને. પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે 7મો, ચાલતા ચાલતા લીવ્સ, ફ્લાવર્સ તોડીશ નહીં. ઘણા જણને આમ આદત છે, આમ ચાલતા બાજુમાં હોય ને તક દઈને પ્લક કરી કાઢે, તો એવું હું કરીશ નહીં. અને એમાં એ પણ ધ્યાન રાખવાનું બને, અહીંયા લખ્યું નથી કે નીચે જોઈને ચાલવાનું કે જેમાં તમારે બને એટલા જીવ ઓછા મરે, પણ એટલીસ્ટ લીવ્સ અને ફ્લાવર્સ તોડીશ નહીં પોતેથી.
પછી એનિમલ્સને પૂરીશ નહીં, હેરાન નહીં કરવું. ઓકે, પતંગનો અગેન ફરીથી પોઈન્ટ આવ્યો છે, એ સેમ છે. પછી ઇમ્પોર્ટન્ટ છે, પેરેન્ટ્સને ઓલ્ડ હોમમાં નહીં મૂકવું, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી ફટાકડા ફોડીશ ને, એ પણ પોઈન્ટ ઉપર આવી ગયો છે. અચ્છા, હવેનો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ નેગેટિવ ભાવ કરીશ નહીં. ઘણા જણને બહુ જ દુઃખ આવે ને તો હવે આપઘાત કરવાનો વિચાર આવે, સુસાઇડ કરી કાઢવું એટલે જાન છૂટી, કે બધી જોવું જ ન પડે આટલું દુઃખ, એ નેગેટિવ વિચાર છે. એવા નેગેટિવ વિચાર કોઈ પણ નહીં કરવું. આપણા ધર્મમાં કીધું છે સુસાઇડ એ તમે એક જીવનો જાન લો છો, બીજાનો હોય કે તમારો હોય. જાન લેવું એ એક મોટો ઘાત છે. એટલે એ ઘાત પોતાનો જીવનો પણ ન કરાય, કારણ કે આ જીવને પણ પ્રાણ મળ્યા છે, 5 ઇન્દ્રિય મળી છે, 3 બળ મળ્યા છે, શ્વાસોશ્વાસ મળ્યું છે, આયુષ્ય આપણને ખબર છે, આ 10 પ્રાણ છે. આપણે પોતે એ આ જીવને માંથી એ પ્રાણનું જે એને કેપેસિટી છે, વી કેનોટ સેપરેટ ઇટ અવર સેલ્ફ. ઓનલી વે સેપરેટ કરી શકો એ એનું નોર્મલ આયુષ્ય પટે એ રીતે, પોતેથી નક્કી કરીને સુસાઇડ કરીને નહીં. આ ઉપરથી એ વિચારવાનું એટલું દુઃખ થાય ત્યારે બહુ જ પોઝિટિવ કે મારા કર્મ એટલા કપાઈ રહ્યા છે, કારણ કે આ દુઃખ આવવાનું હતું જ. અને તમે જો સુસાઇડના વિચાર કરશો તો એ એડ થશે, અને સુસાઇડ કરો તો એ દુઃખમાં એ એડ થઈને આગળ ભયંકર વધારે મોટું આવશે. એ ભૂલી નહીં જતા. એટલે હમણાંનું જે દુઃખ આવે એ સહન કરવું, અને સુસાઇડના નેગેટિવ વિચાર ન કરવા, નહીં તો એ અનર્થ દંડ છે, એ ખોટો દંડ છે આપણા આત્માને પોતાને. પછી નેક્સ્ટ છે 7 વ્યસન. એ ઓલવેઝ એના બાધા લેવી જોઈએ. આ લગભગ બધા જ આખી લાઈફ લાઈન લે છે. દારૂ, માંસ, નોનવેજ, ગેમ્બલિંગ, મોટી ગેમ્બલિંગ. હવે કોઈની જોડે આપણે ઘરમાં બેઠા ને કંઈક રમતા હોઈએ એ વાત જુદી છે, પણ મોટું જેમાં આપણે બહુ મોટા લોસ થાય એવું ગેમ્બલિંગ, ચોરી, હન્ટિંગ, વેશ્યા અને પરસ્ત્રી, આ 7 મહાવ્યસન બતાડ્યા છે આપણા ધર્મમાં. તો આ 7ને તો તમે બધાએ ટીક કરી અને પચકાન લેવા જોઈએ. પછી 9મું એ સામાયિક વ્રત. એમાં તો બહુ સિમ્પલ છે, તમે વર્ષમાં કેટલા સામાયિક કરી શકો, યુ હેવ ટુ પુટ અ નંબર. ઇટ કેન બી એની નંબર. એવરીબડી પોતપોતાના હિસાબે એમાં નંબર લખી શકે કે મારે આટલા સામાયિક કરવા છે વર્ષમાં, ઓછામાં ઓછા એમ. એટલે એ સામાયિકનું તમને ફળ જમા થઈ ગયું, કારણ કે આપણો ભાવ થઈ ગયો એટલા સામાયિક કરવાનો, પણ એ કરવા પડે ખરી. પછી 10મું. હવે 10મું જે વ્રત છે એ આપણે ઘણા જણ પાળી ન શકીએ, તો એનું આચાર્યોએ ગોઠવ્યું છે કે 30 સામાયિક કરો તો એ 10મું વ્રત એનું પાળાયેલું ગણાય. એટલે એ 30 સામાયિક કરો એટલે આ ટીક કરવાનું. એટલે ઉપર સમજો કે સામાયિક વ્રતમાં 100 લખ્યા હોય તો આ બીજા એડ કરવાના 30, એટલે 100ના 130 થાય. અને એવી જ રીતે 11મું પૌષધ ન કરો તો બીજા 30 એડ કરવાના, એટલે 160 થયા. એટલે જો એ બેઉ એડ કરવાના હોય અને તમે એમ માનો કે હું 100 જ કરી શકીશ, તો આ 30 માઇનસ કરીને સામાયિકમાં 40 લખવાના, તો ઓવરઓલ 100 થાય. એટલે ડિપેન્ડ કે તમે વર્ષમાં કેટલા કરી શકો, એમાંથી 10મું અને 11મા વ્રતના 30 માઇનસ કરીને પછી સામાયિકમાં લખવાના. દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. પણ સામાયિક વ્રતમાં લખેલા સામાયિક એ કોમ્પન્સેટ 10મા અને 11મા ન થાય, એ તમારે એનાથી અલગ કરવા પડે. પછી 12મું અતિથિ સમવિભાગ વ્રત. ઓછામાં ઓછું હું સાધુ સાધ્વીને એકવાર ઓરવવાનું ખાસ કરીશ, અને આપણે ન ચાન્સ મળી શકે તો એવા ભાવ રાખીશ. ભાવ કેવી રીતે કે ખાસ મને ચાન્સ મળે, કાં તો આપણે જમતી વખતે કાંઈ વિશ જો આપણને યાદ રહે તો, કે એ વિશ કે સાધુ સાધ્વી આવ્યા હોય ને હું આમાંથી કંઈ વોરી શકું, એ ભાવ કહેવાય. એટલે એ અહીંયા આપણે આ કરી શકીએ કે ભાઈ આ હું વોરાવાનો ચાન્સ મળે તો વોરાવીશ જ. એટલે આ વ્રત એ રીતે લઈ શકાય. આ થયા 12 વ્રત ચારિત્રના. હવે તપની આરાધના. તો તપ આવ્યું, જ્ઞાન દર્શન ચારિત્ર થઈ ગયું. તો તપમાં આટલા પ્રતિક્રમણ કરીશ વર્ષમાં, એમાં ઓછામાં ઓછું એક તો લખ્યું જ છે શ્રાવક માટે, ઓછામાં ઓછું જે સંવત્સરીનું. પણ જેટલા વધારે થાય, બધા
બધી પાખી હોય, બધા જે સારા પાંચમ આઠમ જે બી થઈ, 14 જે બી થઈ શકે. પછી એના સિવાય તપમાં મારાથી જેટલી બી શક્તિ હશે આ નીચેનામાંથી બધું કરીશ, એવા ભાવ રાખવા. નવકારસી પોરસી રાત્રિ ભોજન છોડી દઈશ. એકાસના નહીં તો રાત્રિ ભોજન એમ પણ લખાય કે વર્ષમાં આટલા દિવસ તો છોડી જ દઈશ, કાં તો સારા દિવસો જે છે પાખીના બધા 14ના એ બધા દિવસમાં તો ચોવિયાર જ કરીશ, એમ પોતાની જાતે નક્કી કરી શકાય. પછી આઈમ્બિલ કરીશ કે નહીં, મૌન, આમાં કોઈ નંબર નથી. આ બધા તપના પ્રકાર છે. વોટ એવર, આ તો આપણને યાદ રાખવા માટે કે તપની એક આરાધના થાય એના માટે છે. જેટલું મેક્સિમમ થઈ શકે વર્ષમાં દિવસમાં હું કાવસક કરીશ, બેઠો હોય ને એમને એમ તો કાવસક કરી કાઢીશ, કે સ્વાધ્યાય કંઈ લાવ, કંઈ વાંચું, કોઈની જોડે વાત કરું, એવી રીતે. તો એ રીતે અહીંયા આ તપ થાય છે. તો આ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, એ રીતે આપણે લોકો આની આરાધના કરી શકીએ છીએ. હવે આપણે આગળ જઈએ, કારણ કે મને ખબર છે સમય થઈ ગયો છે, પણ આઈ થિંક સો આપણે નહીં તો સવાલ બધા રહી જશે. એટલે તમારે કોઈ પણ સવાલ હોય તો આપણે 1 by 1 પૂછીએ. અને એક મિનિટ, મને અનમ્યુટ, યસ, ઓકે, તમે અનમ્યુટ કરીને પૂછી શકો છો અને પછી આપણે વ્રત લઈએ. જય જિજ્ઞેન્દ્ર અમિતજી. જય જિનેન્દ્ર.